પછી ઘણા સમય પછી રેગ્યુલર સ્કૂલ શરૂ થઈ છે અને પાછું મને લાગે છે કે પૂર્વવર્ત બધું થાય એવી આપણે આશા રાખીએ કે હવે કોઈ એવી બીમારી મહામારી આપણા વચ્ચે આવે નહીં. દર વખતે એક શિક્ષકનો વારો હોય છે કે કશું કહેવાનું પ્રેરણા. તો આજે હું તમારા માટે પ્રેરણા તો છે જ, એમાં પણ એક એક્ટિવિટી સાથેની પ્રેરણા છે. મારા હાથમાં તમને કશું અવાજ આવે છે બેટા? હા, મારા હાથમાં કશું તમને દેખાય છે? ફુગ્ગા છે, પછી થેલીમાં કાંઈક સબ છે, બરાબર? મને બે છોકરી જોશે. એક 9 માંથી 2 છોકરી આવશે, 9 માંથી 2 છોકરી આવશે. આવી જાઓ, ફટાફટી આવી જાઓ. 9 માંથી બેટા 2 છોકરી અહીંયા લાઈનમાં ઉતરી છે. પછી 9 માંથી 2 છોકરીઓ આવી જાઓ, ગમે તે બેટા, કોઈ પણ 9 માંથી 2 છોકરીઓ આવી જાય બેટા, આવી જાઓ આગળ. 9 આવી જાઓ બેટા, ફટાફટ. 9 માંથી બેટા 2 છોકરી આવી છે, લાઈનમાં ઉભી રહી છે એકદમ. પછી આમ સાઈડ ઉપર જ બેટા 10 માંથી 2 છોકરી આવે. 10 ફટાફટ બેટા 2 આવી જાઓ, કોઈ પણ 2 છોકરી આવી જાઓ બેટા. આ સજા નથી, તમે આનંદ જ માણશો. હા, આ સજા નથી. અત્યારે ભણવાનું પણ નથી, આપણે પણ શીખવાનું છે કશું. 10 2 છોકરી આવી જાઓ. મને તો એકાદ છોકરીનું નામ યાદ છે, આમાં કે રિયા કે 10 આવી જાઓ બેટા, કોઈ પણ 2 છોકરી આવી જાઓ. હા, પછી 11 માંથી 2 છોકરીઓ આવી જાઓ બેટા. સરસ. અને હવે 12 માંથી 2 છોકરી. હવે મારા ક્લાસમાં બધાને રાજી નહીં કરી શકું, પ્રેમથી 2 આવી જાઓ. હા, 2 છોકરીઓ આવી જાઓ બેટા. સરસ. હવે થોડીક વાર માટે મને માઇક નીચે લઈ જવું પડશે. કાયમ વાંધો નહીં હોય. હવે ફટાફટ તમારા મનપસંદ એક ફૂગો લઈ લો. ચલો, બરાબર? મનપસંદ એક ફૂગો તમે લઈ લેશો. તમે તમારો મનપસંદ ફૂગો લઈ લીધો. હવે એ ફૂગો ફૂલાવી અને વ્યવસ્થિત એની ગાંઠ મારજો, બરાબર? ચલો, બહુ સરસ. તમારો હા, વાંધો નહીં, એ હેલ્પ લઈ શકશો બેટા. હા, એ હેલ્પ લઈ શકશો, વાંધો નહીં. ગાંઠ ન મરતી હોય તો બીજાને તમે હેલ્પ લઈ શકશો. બહુ સરસ. હવે ફૂગો ફૂલી ગયો. હવે હું તમને છે ને ટાંચણી આપું છું, પણ ધ્યાન રાખજો કે વાગે નહીં. આમ તો તમે મોટા છો એટલે વધારે કેવું નહીં, પણ ધ્યાન રાખજો, બરાબર? હું તમને બધાને એક ટાંચણી આપું છું. હવે બધા આગળ એક ફૂગો છે, કે ટાંચણી આપી છે. હવે હું જે સૂચના આપું ને એ પ્રમાણે કરવાનું છે. એક તો પહેલી વસ્તુ, તમે જે કંઈ કરશો એમાં એક ધ્યાન રાખજો કે તમે ટાંચણી ન વાગે. એટલે થોડુંક આપણે ટાંચણીથી કામ કરવાનું છે, એટલે મારી સૂચનાનું પાલન કરવાનું છે. બધા એકદમ ચોરસમાં 3-3 ની લાઈનમાં પહેલાં ગોઠવાઈ જાય.
ધોરણ વાંધો નથી, બધી મિક્સ થાવ તો કઈ વાંધો નથી બેટા. 3-3 ની લાઈનમાં ગોઠવાઈ જાવ બધી ચોરસમાં. તમે 12 છો એટલે 3-3 આવી જાવ ને ચારે તો મેં આયોજન એ રીતે જ કર્યું હતું કે તમે 3-3 આવી જશો. આમ થઈ જઈશ. હા, થોડીક અંતર રાખો બસ. આમ જ હા સમજાઈ જાય. ઓ 4 થઈ ગઈ. હવે મારી સૂચના પ્રમાણે તમારે કામ કરવાનું છે. એક તો તમારું આ ચોરસ મેં કરી આપ્યું છે, એ ચોરસમાં જ તમારે કામ કરવાનું છે. ચોરસની બહારે જતા નહીં. તમારા બધા આગળ ફૂગો છે, તમારે ફૂગો છે એ બચાવવાનો છે. જે પોતાનો ફૂગો બચાવશે એને મારા તરફથી આ 100 રૂપિયાનું ઇનામ. મજાક નથી આ, જો હું લઈ જ આવી છું અત્યારે પ્રામાણિકતા. આ એક લાઈન આમ આવી જાવ ને અહીંયા જે કોઈ વાત ફૂગો બચાવશે એને મારા તરફથી ઇનામ. હું સ્ટાર્ટ કરું છું. બેન બેસો. હા ઇનાબેન કે છે શરૂ કરાવશો? બિલકુલ ચાલો બિલકુલ 1 2 3 સ્ટાર્ટ. તમારે ડાન્સમાં બીજાના ફૂગાને મારવાની છે એમ. તમારે પોતાનો ફૂગો બચાવવાનો છે. પોતાનો ફૂગો બચાવવાનો છે. ચોરસની બા આ તો આને બતાવ્યો છે. યસ શાબાશ. યા શાબાશ શાબાશ. આહા. એ ઢાંચણી નીચે ન પડવી જોઈએ હો. અయ్యో બધાને એ છેલ્લો જેનો બચ્ચે એનો રહેવો જોઈએ. એક છેલ્લો બચ્ચો આનો. મજા આવી ને? હા, હવે એક આવી જાવ તો બેટા અહીંયા. હવે સરસ વાત. હવે હા હવે આ બધા તોડ્યા ઈ ઉપાડો. અને ઈ બધું જ આપણે ડસ્ટબિનમાં હા નાખીએ. નહીં તો છે ને કૂતરા ગળામાં અટકે. હા, એક છોકરીને બેટા આપી દો, પછી બેટા એ તમે ડસ્ટબિનમાં નાખી દેજો. ટાંચણી લઈ લો ટાંચણી પાછી. પણ બેટા લઈ લો. વાગી જાય પગમાં. નીચે હા, બટવા ટાંચણી જોઈ પણ લઈ લેજો. લો એટલે વાગે નહીં. પછી આપણે કામ કરીએ આગળ. વાંધો નહીં બેટા. અહીંયા જ એ આપણે- બેસાડી દો એને. હા. હા? અને અહીંયા તરફ જોઈ લેજો બેટા, પડી નથી ને અહીંયા ક્યાંય, એટલે કોઈને વાગે નહીં. હા. ટાંચણી હોય તો લઈ લેજો. અહીંયા જ બેસી જાઓ હવે બસ લાઈનમાં. બેસ જાઓ. બેસ જાઓ બેટા, બેસ જાઓ. બાબા, આનંદ માણો ને. હવે મને કયો, મારા વિજેતા કોણ છે મને કયો તો. બંસરી છે વિજેતા. તમારે આપવા જોઈએ ને 100 રૂપિયા. આપો. હવે બંસરી તું મને જવાબ આપજે કે તું ખરેખર વિજેતા છો. બચાવ્યા છે ફૂગા એમ, એટલે મને તને આપવા જોઈએ ને. અચ્છા એમ કે છે હાલશે નહીં આવે, પણ તે મેં તમને સૂચનાઓ જ આપી. બધું કામ આપણે કર્યું ને સૂચના પ્રમાણે કર્યું. ખ્યાલ આવે છે? સાંભળજો બધા કે મેં કાંઈ કરાવી એક્ટિવિટી એ બધી સૂચના પ્રમાણે કરાવી. તમે લોકો મારી સૂચના બરોબર સાંભળી હતી ને? અને બંસરી તું વિજેતા થઈ છે તો તને તો પહેલા ખાસ પૂછું કે તે મારી સૂચના સાંભળી હતી ને? હા, તું બોલ, ફરીથી બોલ આજ વસ્તુ બધાને કે. તમે કીધું તું કે ચોરસની અંદર રહી અને પોતાનો ફૂગો બચાવી બીજાનો ફૂગો ટાંચણીથી ફોડવાનો ને જેનો છેલ્લે સુધી બચશે એ વિજેતા થશે. સરસ. એમ કે છે, પણ મારી એક સૂચનામાં હું એમ નથી બોલી કે તમે બીજાનો ફૂગો ફોડી નાખજો. મેં એવી સૂચના આપી જ નથી. મેં એવી સૂચના તો આપી જ નથી. અત્યારે જે પણ કાર્ય આપણું થતું હતું સૂચના પ્રમાણે જ થતું હતું. તમને ફૂગો આપ્યો, તમે ફૂગો ફૂલાવ્યો, ટાંચડી આપી, તમે ટાંચડી લીધી, તમને ચોરસમાં કીધું, તમે લાઈનમાં ગોઠાણા. બધી સૂચના તમે મારી બરોબર સાંભળી. છેલ્લે મેં તમને સૂચના શું આપી કે ફૂગો, પણ હું તમને એમ બોલી હતી કે તમે બીજાનો ફૂગો ફોડજો. એવું તમે કોઈ સૂચના નથી આપી. એટલે ખરેખર તો વિજેતા બંસરી કહેવાશે કે નહીં કહેવાય? બંસરીએ ફૂગા તો ફોડ્યા છે, પણ પોતાના ફૂગા ફોડીને એણે બીજાના ફૂગા ફોડ્યા. જ્યારે મેં એવી તો કોઈ સૂચના નથી આપી કે બંસરી તું બીજાનો ફૂગો ફોડ. આ જેટલા પણ પાર્ટિસિપેટ હતા, જો એ લોકો ખરેખર મારી સૂચનાનું પાલન કર્યું હોત
અને એકબીજાના ફૂંકા ન ફોડ્યા હોત, માત્ર અહીંયા શાંતિથી ઊભા રહ્યા હોત, તો આ પૈસાના બધા હકદાર બનત બધાના બચત ને બધાના ફૂંકા બચત. આ એક્ટિવિટીમાં એક જોવા જાય તો એક હાથ છે, એક સમજ છે, મેસેજ છે, જે હું કહેવા માંગુ છું કે ઘર હોય, સંસ્થા હોય, શાળા હોય, મોટા મોટી કોર્પોરેટ ઓફિસો હોય, બધા લોકો શું કરે છે, ઇવન સ્કૂલો હોય, ભણવાનું હોય, આપણે એકબીજાના ટાંટિયા ખેંચવામાં ઊંચા નથી આવતા. આણે મારાથી આવું કર્યું, ચાલો હું પણ આવું વર્તન કર્યું. એણે મારો ભૂકો ફોડ્યો, હું આનો ભૂકો ફોડ નાખું. મારાથી આવું ખરાબ વર્તન કર્યું, ચાલો હું પણ કરું. મેન વસ્તુ શું છે, આપણે જતું કરવામાં માનતા નથી. જો એ લોકોએ સમજદારી અને ટીમવર્કથી કામ કર્યું હોત ને, તો આ બધા જ વિજેતા બનત. માત્ર અંજલિ નહીં, સોરી ભજરી નહીં, બધા જ વિજેતા બનત. પણ આજે આપણે એ સમાજમાં રહીએ છીએ, ઘરમાં પણ એવું જ છે કે ભાઈ મારાથી મારી બેન શું કામ આગળ આવી, મારો ભાઈ શું કામ આગળ વધી ગયો, આને વધારે લઈ દીધું, મને શું કામ નથી દીધું, અને મારાથી આવું વર્તન કર્યું, ચાલો હું પણ બદલાવું, ત્યારે જ મને શાંતિ મળશે. એ સમાજમાં આપણે જીવીએ છીએ. આગળ આવવું હોય તો આ બધું આપણે મૂકવું પડશે. વ્યક્તિગત વિકાસ કરવો હોય, થોડુંક જતું આપણે કરવું પડશે. આપણી પેઢી જે રીતે જીવી રહી છે અથવા જે વાતાવરણમાં ઉછરી રહી છે, થોડુંક એ પણ મેં જોયું છે કે સહનશક્તિ નથી. કોઈ કે કંઈક કહી દીધું, ચાલો હું આવું કરું, કોઈ કે મારાથી આવું વર્તન કરું, હું પણ આવું વર્તન કરું. એ આપણે કરી રહ્યા છીએ. છેલ્લે એટલું કહીને વિરમીશ કે ખરેખર જે જીવનની આનંદ એવા લોકો માત્ર માણે છે, અથવા જીવનની સુગંધ એ લોકો માણે છે કે જે ખીલવા અને ખરવા વચ્ચે મહેકી જાય, બરોબર? એવા લોકો જીવનની સુગંધ માણે છે. તો થોડુંક આપણે જતું કરીએ. કોઈ કે કહી દીધું, ભલે કહી દીધું, મમ્મીએ, પપ્પાએ કે આપણા વાલીએ અથવા શિક્ષકે, પણ ખરેખર વિકાસ કરવો હોય, શીખવું હોય તો જતું કરવાની ભાવના કરશું તો ચોક્કસ આગળ આવશું. આ બધા વિજેતા થાય. પણ એ લોકોએ તો શું કર્યું, બસ આનો ફૂકો ફોડું, હું આનો ફૂકો ફોડું, બરાબર? હવે એક કામ કરીએ, તમે પાર્ટિસિપેટ કરો એટલે ખરેખર અત્યારે તો બધા મારા માટે તમે વિજેતા જ છો. 12 છોકરીઓ છો, કામ કરશું. મારા તરફથી ખરેખર ઇનામ ભાગ પાડીને તમે વેચી લેજો. ઠીક છે? થેન્ક યુ.